અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડની નર્મદા સિમેન્ટ વર્કર્સ અને ગુજરાત સિમેન્ટ વર્કર્સ કોવાયા યુનિટના બેફામ પ્રદૂષણ અને ગેરકાયદેસર માઇનિંગથી ગ્રામજનોનું જીવન જોખમમાં મુકાયું છે. સિમેન્ટ અને ક્લીનરના ધૂળ પ્રદૂષણના કારણે ગામમાં ગળા, ફેફસા, આંખ, ચામડીના રોગો ઉપરાંત કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં વધારો થયો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. બીજી તરફ ગેરકાયદેસર બ્લાસ્ટિંગ અને ભારે વાહનોના ઘોંઘાટથી ધ્વનિ પ્રદૂષણ પણ વધી રહ્યું છે. ગ્રામ પંચાયતનો આક્ષેપ છે કે ગૌચર અને સરકારી જમીન પર બિનકાયદેસર ખનન થઈ રહ્યું છે અને પ્રદૂષણ નિયંત્રણ વિભાગની કામગીરી શંકાસ્પદ છે. સરપંચ દ્વારા રાજ્ય સરકાર અને નેતાઓને રજૂઆત કરવામાં આવી છે. સાથે જ જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં PIL દાખલ કરવાની ચેતવણી પણ દાખલ કરવામાં આવી છે. બાબરકોટ ગામે અલ્ટ્રાટેક નામની બે કંપનીઓ આવેલી છે. એક નર્મદા સિમેન્ટ વર્કર્સ અને બીજી ગુજરાત સિમેન્ટ વર્કર્સ. આ બંને કંપનીઓ બેફામ પ્રદૂષણ કરી રહી છે. ત્યારે અમારા ગામની એક બાજુએ ગુજરાત સિમેન્ટ વર્કર્સ આવેલી છે, જેના બેફામ માઇનિંગના કારણે, બેફામ બ્લાસ્ટિંગના કારણે આજુબાજુમાં ખેતીવાડી કરતા અમારા ગામના ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. ભારતભરમાં પ્રખ્યાત બાબરકોટના બાજરાને આ કંપની દ્વારા ખૂબ જ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જેના કારણે અમારા ગામના બાબરકોટનો બાજરાનું ઉત્પાદન છે એ ખૂબ ઘટ્યું છે, જેના કારણે અમારા ગામના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમજ બાબરકોટની બીજી બાજુએ નર્મદા સિમેન્ટ કંપની આવેલી છે. આ કંપની દ્વારા અમારા ગામમાં સિમેન્ટ, કલિંકર નું બેફામ પ્રદૂષણ ફેલાવી રહી છે, જેના કારણે અમારા ગામના લોકોમાં વિવિધ પ્રકારની બીમારીઓ થઈ રહી છે, જેમાં ગળાની બીમારીઓ, આંતરડાના રોગો, આંખોના બીમારીઓ, ફેફસાની બીમારીઓ, કેન્સર જેવી ગંભીર બીમારીનું પ્રમાણ છે એ ખૂબ વધી રહ્યું છે, જેના કારણે અમારા ગામના ખેડૂતો અને ગામજનોનું જે જીવન જીવવાનો અધિકાર છે એ જોખમાઈ રહ્યું છે. તેમજ આ બંને કંપનીઓ દ્વારા અમારા ગામના ગૌચરને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ બંને કંપનીઓ દ્વારા ગૌચરમાં જાહેર રસ્તા કરવામાં આવેલ છે, માઇનિંગનું ખનન કરવામાં આવેલ છે. તેમજ અમારા ગામના સર્વે નંબર 198 પૈકી 1 અને 214 પૈકીના સર્વે નંબરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સાથોસાથ ગૌચર નંબર 278ને માઇનિંગ કરવામાં આવેલ છે. ત્યારે આ તમામ બાબતે માનનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત જમીન પસાવી પાડવા અધિનિયમ 2020 અંતર્ગત આ બંને કંપનીઓ સામે ગુનો દાખલ કરવા માટે પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. તેમજ આ બંને કંપનીઓના પ્રદૂષણ બાબતે અગાઉ પ્રદૂષણ વિભાગને પણ બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ત્યારે પ્રદૂષણ વિભાગના અધિકારીઓ જ્યારે માઇન્સ બંધ હોય અથવા તો કંપની બંધ હોય ત્યારે આ અધિકારીઓ તપાસ માટે આવે છે અને એ માઇન્સ વિભાગમાં જાય છે, કંપનીમાં જાય છે, કંપનીના ગેસ્ટ હાઉસમાં જાય છે અને ચા પાણી નાસ્તો કરી જમી અને પરત ચાલ્યા જાય છે. ત્યારે આ તમામ બાબતે અમે માન્ય પ્રદૂષણ વિભાગ અને રજૂઆત કરવામાં આવી છે. તેમજ પર્યાવરણીય ધારો 1986 અને કંપની ધારો 2013નું આ કંપની દ્વારા ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખી, અમારા ગામના બહોળા જનસમુદાયના આરોગ્યને ધ્યાનમાં રાખી, પર્યાવરણને થતું નુકસાનને ધ્યાનમાં રાખી, ગૌચરને થતું નુકસાનને ધ્યાનમાં રાખી આ બંને કંપનીઓનું EC છે એ રદ કરવામાં આવે એવી માન્ય વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ અને માન્ય અમરીશભાઈ ડરને રજૂઆત કરવામાં આવી છે. સાથોસાથ આ બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબને પણ આ બાબતે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. તેમજ અમારા ગામના બહોળા જનસમુદાયને નુકસાન થતું અટકાવવામાં નહીં આવે, પર્યાવરણને નુકસાન થતું અટકાવવામાં નહીં આવે, જાહેરિતને નુકસાન થતું અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમારા ગામના બહોળા જનસમુદાયને સાથે રાખી ભારતીય બંધારણ અનુચ્છેદ 32 અને 226 મુજબ ઉપરોક્ત તમામ જવાબદાર તંત્ર સામે હાઈકોર્ટમાં PLI દાખલ કરવાની અમારી ફરજ પડશે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.